જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે જ આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે. અને રાજુ આપણી આગળ આગળ ચાલી રહ્યું છે. તો અહીંયા જોઈ શકો છો કે રાજુ દૂધ અને રોટલી ખાઈ રહ્યું છે. અને ભગત તો જે દેખાતું જ નથી, ખબર નહીં ક્યાં ગયું છે. અને ચકલીઓ પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે. ચી ચી. અને તડકો પણ સરસ મજાનો આવી રહ્યો છે, અહીંયા જોઈ શકો છો. જો ચક્કી બેન બોલી રહ્યા છે. તો દૂધ ગરમ થઈ ગયું છે. ભગતની રાહ જોવાઈ રહી છે. ભગત આવે ત્યારે, પણ એ પહેલાં હું હવે સેવા કરી દઈશ. તો ચલો, ભગવાનના તમને પછી સરસ મજાના દર્શન પણ કરાવી દઉં. જો અત્યારે 9:15 થયા છે. ચા પાણી કરીને હું તૈયાર થઈ ગઈ છું સરસ. અને હવે હું બહાર કપડાં વાસણ કરી નાખું પહેલાં, પછી બીજું બધું કામ કરીશ. રસોઈ પછી બનાવીશ, કેમ કે તન્મય પણ એને પરીક્ષા ચાલે છે, એટલે આજે એને ગણિતનું પેપર છે. અને જે એમની કોલેજે ગયો છે. જો આ મારો ચાંદલો લટકી પડ્યો છે. આવું જ થાય છે. વની આ વખતે ચાંદલા જેવા આવ્યા છે ને, બોક્કસમાં બોક્કસ. તો પરફેક્ટ. તો ચલો હવે હું કરી દઉં કપડાં વાસણ. આજે તો થોડીક ઠંડી પાછી તો પણ ઓછી છે, એટલે સારું છે. તો જો આપણે આવી ગયા છે ક્યારના પણ રસોડામાં. અને અત્યારે અહીંયા બની રહ્યું છે, જો આ તાંદળજાનું ભાજીનું શાક થઈ ગયું છે સરસ મજાનું. રોટલો પણ મેં બનાવી દીધો હતો. અને આટલું શાક તો થાય નહીં, એટલા માટે અહીંયા બનાવી દીધું છે. જો બની રહ્યું છે ચોળી બટેકા અને ટામેટાનું શાક બની રહ્યું છે. તો હવે બધું થોડુંક સાફ સફાઈ કરવાની છે, તો તે કરી લઉં. અને પછી આપણે રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી તન્મય પણ આવી જશે. કંઈક અત્યારે 10:30 થઈ છે. તો ચલો, તો હું ફટાફટ સોફા અને બધું ક્લીન કરી દઉં. બેડશીટ ને બધું જે ઝાપડવાનું બાકી છે, કેમ કે સવારે મેળ નથી પડતો હમણાં, કારણ કે બધા બેઠેલા હોય છે એટલા માટે. તો ખાલી જે વાસી કચરો હોય તે વારી લઉં છું. તો હવે આપણે એ પણ કામ કરી લઈશું. તો જો અત્યારે અમે બેસી ગયા છે બહાર. અને હું અત્યારે અહીંયા હમણાં સમારી રહી છું, જોઈ શકો છો. એનો મારે પાવડર બનાવવાનો છે, એટલા માટે આવી રીતે કાપીને. અને સાથે સાથે ચણા પણ ખાઈ રહ્યા છે. જો તો જયમી કે મસ્ત મજાના ચણા પણ શેકી રહ્યા છે. તો આ જયમી કે સરસ મજાના ચણા શેકીને રાખ્યા છે. જો ગરમ ગરમ હોય ત્યારે મજા આવી જાય છે ખાવાના. હે શું બૂટ સાફ કરી રહ્યો છે મારું તન્મય. નહીં ઉતાર તો ખાલી. તો અહીંયા જોઈ શકો છો કે અત્યારે 3:30 વાગ્યા છે. અને મેં તન્મય મારી દાળ અને ભાત કરવા મૂકી દીધા છે. અને મેં ઘણા બધા મહિને આજે જોઈ શકો છો કે ચણાના લોટનો ફેસ માસ્ક લગાવ્યું છે. ચણાનો લોટ, કાચું દૂધ અને હળદર. તો હવે કપડાં વાળવાના છે, વારી દઉં. અને આ ફેસ માસ્ક જ્યારે એકદમ આમ સરસ મજાનું સુકાઈ જશે ત્યારે એને ધોઈ કાઢીશ. અને પછી અમે તૈયાર પણ થઈ જઈશું. જો અત્યારે રેડી થઈ ગયું છું રિસેપ્શનમાં જવા માટે. અને જેમી પણ તૈયાર થઈ ગઈ છે. બસ હવે થોડીક વારમાં જસ્ટ નીકળી જઈશું અમે. જો
બીજી ક્યાં હોય ની વધી ગઈ હવે કે માં મોટું છે આના કરતા કે આ બાજુ બસ હવે સીધું बातें जो कभी पूरी न हो, बातें जो अधूरी न हो, हफी जो कभी कम न हो, હાલો ગનાભાઈ જો ગનાભાઈ આવી ગયા તો શું લઈ આવ્યા તમે બેસો હું આવું લઈને મારી જતી રહેશે ખુરશી બુદ્ધિઓ હશે છે શરમ આવી ગઈ क्या है मुखवास काउंटर में ओ ऐसे नहीं घोड़ी है कई दवा दे दो क्या क्या है मुखवास में तो ये જ अच्छी लगती है જો અહીંયા હર્ષિલ પણ આવી ગયો છે હેલો હર્ષિલ હાય અને અહીંયા આર્યન પણ આવી ગયો છે હાય કેવું મજા આવી ગઈ મારી બર્થડે પાર્ટીમાં મજા હા આજે જો ગનાભાઈની બર્થડે છે આજે જમવાનું સારું હતું ને હેપી બર્થડે ખાલી બતાવી દીધી તો ખબર પડી જાય કામ કરો હા બર્થડે કેટલા વર્ષના થયા ગનાભાઈ તમે હે 53 વર્ષના થયા અને 54 હું બેઠું 53 હું બેઠું 52 વર્ષ પૂરા થઈ ગયા સરસ ચલો મસ્ત ચલો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારું આગળનું જીવન બહુ સરસ જાય પાર્ટીનું એક જ વખતમાં કરી નાખો હે ગણપતિ હા પૂરો ઘણો લીધો વાવ હેલો કાવ્યા આખા ફેમિલીનો ફોટો પાડ્યો છે જો પણ ક્યાંક તો અહીં નજીક છે ખરું પણ ક્યારેક ઘર જોઈ છે